હવે ક્રૂઝ કંટ્રોલ આપણે એક્ટિવેટ કરવા માટે હંમેશા સીટ બેલ્ટ પહેરવું. આનો ઉપયોગ શું? તો કે નેશનલ હાઈવે 4 લેન 6 લેનમાં જ્યારે રોડ ખુલ્લા હોય, ટ્રાફિક ન હોય, બરોબર, ત્યારે ખાલી આપણે લીવર જ એક્સેલરેટર પ્રેસ કરવાનું આવતું હોય. ત્યારે આપણે આ શું કરવાનું હોય કે આપણે એન્કલ પેન ન થાય એના માટે થઈને આપણે રિલેક્સેશન માટે ક્રૂઝ કંટ્રોલનો યુઝ કરીએ. આ ફીચર છે, પણ હંમેશા સેફટીને ધ્યાનમાં રાખવું. તો આના માટે તમારે જે ઇનેબલ કરવા માટેની સ્પીડ છે એ 40. તો 40ની સ્પીડ જ્યારે ક્રોસ કરશો ત્યારે સૌથી પહેલાં આ બટન પ્રેસ કરવાનું, એટલે સામે ગ્રીન કલરનું બટન આવી જશે. અહીંયા આવી ગયું. પછી સિંગલ નીચે જે સ્પીડ ઉપર તમે કર્યું સેટ, લીવર ઉપરથી પગ લઈને દબાવી દો. અત્યારે જો તમે સેટ એટ 55 કિલોમીટર પર આવરની સ્પીડથી થઈ ગયું. હવે તમારે જ્યારે પણ બ્રેક મારશો તો ક્રૂઝથી નીકળી જશે, બરોબર. તો અત્યારે કોઈ બ્રેક મારી નથી, પણ માની લ્યો કે અત્યારે ઠેઠ લગી લાંબો ખુલ્લો રોડ જ છે, સેફ છે, તો ઉપર કરો એટલે સ્પીડ વધારી શકો, બરોબર. જો 55 એ કર્યું હતું તો અત્યારે 70ની સ્પીડમાં આપણે ગાડી ડ્રાઈવ કરી છે ક્રૂઝ કંટ્રોલમાં છે. અને અહીંથી ડાઉન કરશો તો ડાઉન થઈ જશે. અને બ્રેક મારશો તો જો આ ક્રૂઝ નીકળી ગયું. હવે તો આપણે હવે લીવર દેવું પડશે અને અહીંથી તમે ડાયરેક્ટ કેન્સલ કરી શકશો. તો આ એક